સુરતમાં સંપૂર્ણ બ્લેકઆઉટ 7:30 વાગતા જ લોકોએ લાઇટો બંધ કરી સમર્થન કર્યું. રસ્તા પર વાહનો ઘટ્યા, તમામ સિગ્નલો બંધ રહ્યા. પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે 7 મેના રોજ મોક ડ્રીલનું આયોજન કરાયું છે. 7:30 વાગતા જ અડધો કલાક માટે 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. લોકોએ લાઇટો બંધ કરી બ્લેકઆઉટને સમર્થન આપ્યું હતું. સુરતમાં 3 જગ્યાએ આઈબીસી બિલ્ડિંગ, લક્ષ્મીપતિ એપેરલ અને હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બપોરે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી હતી. ઉધના, પાંડેસરા, ભેસ્તાન વિસ્તારમાં પણ બ્લેકઆઉટનું મિશ્ર પ્રતિસાદ. મોટાભાગના વિસ્તારમાં બ્લેકઆઉટ. હજીરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર ધમધમતો જોવા મળ્યો. બ્લેકઆઉટના સમર્થન સાથે સુરત શહેરમાં અંધારપટ. સુરત શહેરના પોશ વિસ્તાર, ઘોડદોર રોડ પર બ્લેકઆઉટનું સંપૂર્ણ રીતે પાલન. સાથે સાથે ટ્રાફિક સિગ્નલ બંધ રહ્યા. રસ્તા ઉપર બ્લેકઆઉટને કારણે ખૂબ ઓછા વાહનો દેખાયા. તમામ ટ્રાફિક સિગ્નલો બંધ. મજુરા ગેટ વિસ્તારમાં ઓવરબ્રિજ પર વાહનોની સંખ્યા ઓછી દેખાઈ. ભટાર મગદલ્લા રોડ પર બ્લેકઆઉટ દેખાયું.